વહાલા દર્શક મિત્રો, ઈશ્વરે હિજકિયા રાજાના આંસુ જોઈને તેની પ્રાર્થના સાંભળી અને તેના આયુષ્યમાં 15 વર્ષનો વધારો કર્યો. તેનો અર્થ કે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળીને જવાબ આપ્યો. મિત્રો, આજે પણ એ જ ઈશ્વર આપણા આંસુ સહિતની પ્રાર્થના સાંભળે છે અને જવાબ પણ આપે છે. શું એની તમને ખાતરી છે? सवारे साद सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, આ સમયે તમે વર્લ્ડ રિસાઉન્ડ્સ ટુડે દ્વારા પ્રસ્તુત સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. આ કાર્યક્રમમાં જોડાવા બદલ હું આપ સૌનો આભાર માનું છું અને હાર્દિક સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરના પ્રકટીકરણને સમજવા માટે ઈશ્વરના વચનોનો ક્રમવાર અભ્યાસ કરીએ છીએ. આપણે બધા ઈશ્વરને લીધે અસ્તિત્વમાં છીએ. જ્યારે આપણે આ પૃથ્વી પર જન્મ્યા હતા ત્યારે આપણી પાસે કશું જ નહોતું. આજે ઈશ્વરના સામર્થ્ય દ્વારા આપણી પાસે ઘણું બધું છે અને આપણે ઈશ્વરના આશીર્વાદનો આનંદ માણી રહ્યા છીએ. ખરું ને મિત્રો? મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ નીતિવચન 10 અને 12 જણાવે છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી. તો દુઃખ અને પીડા ક્યાંથી આવે છે? તે તો આપણા પાપનું પરિણામ છે. ઈશ્વરે આપણને સાચા અને ખોટાની પસંદગી કરવા માટે બુદ્ધિ અને સ્વતંત્રતા બંને આપ્યા છે, કારણ કે તેમણે આપણને તેમની સમાનતામાં બનાવ્યા છે. આવો આપણે બીજા રાજાઓના પુસ્તકમાંથી 22 અને 23 અધ્યાયનો અભ્યાસ શરૂ કરીએ, જેમાં યોશિયા રાજાએ દેશમાં કરેલા ધાર્મિક સુધારાઓ અને ઈશ્વરના આશીર્વાદોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે દેશમાં આત્મિક જાગૃતિ આવી, જેના કારણે ઈશ્વરે તેમના દેશ પર ન્યાયનો અમલ સ્થગિત કર્યો, જેથી લોકોને પોતાના જીવનો બદલવાનો અવસર મળે. આજે આપણે ઈશ્વરના વચનને આધારે આધ્યાત્મિક જાગૃતિ માટે યોશિયા રાજાના જીવનમાંથી બોધપાઠ લઈશું. તો ચાલો મિત્રો, આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. હવે તમે જોશો મિત્ર, તો રાજાઓના બીજા પુસ્તકના 22 અને 23 અધ્યાયમાં યોશિયા રાજાના શ્રેષ્ઠ રાજ શાસનનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. 8 વર્ષની ઉંમરે યોશિયાએ પોતાના હાથમાં રાજકારભાર સંભાળી લીધો હતો અને એણે 31 વર્ષ રાજ કર્યું. સુલેમાન રાજા પછી યોશિયા એક સર્વશ્રેષ્ઠ રાજા થયો. એના રાજ્યકાળ દરમિયાન રાષ્ટ્રમાં અત્યંત જરૂરી એવી એક મહાન આત્મિક જાગૃતિ આવી, આત્મિક નવચેતના આવી. પ્રમુખ યાજક હિલ્કિયા યોશિયા રાજાનો સલાહકાર હતો, મદદનીશ હતો અને મંત્રી હતો. હવે મારી સાથે સાથે મિત્ર તમે રાજાઓના બીજા પુસ્તકના 22મા અધ્યાયની પહેલી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 31 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યદીદાહ હતું. તે બેરકાથના અદાયાહની દીકરી હતી.
તમે જુઓ મિત્ર, રાજા તરીકે યોશિયા કેટલી નાની ઉંમરે પોતાની કારકિર્દીનો આરંભ કરે છે. આપણને એ પ્રશ્ન થાય કે આટલી નાની ઉંમરે કેમ? કારણ કે એના પિતાની કતલ થઈ ગઈ છે. ઈશ્વરે એના પિતાને દૂર કરી દીધો છે. બીજી કલમ જુઓ, તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે બધી વાતે પોતાના પિતા દાઉદને માર્ગે ચાલ્યો. તે ડાબે કે જમણે હાથે ફર્યો નહીં. એવું લાગે છે મિત્ર કે જાણે સૂર્ય ફરીથી ઉગ્યો છે, દેશમાં ફરીથી પ્રકાશ પથરાયો છે. યોશિયા રાજગાદી પર આવ્યો છે. દાઉદ રાજા અને સુલેમાન રાજા પછી યોશિયા રાજાએ દેશમાં એવી જબરજસ્ત ક્રાંતિ કરી કે યહૂદી લોકોએ દાઉદ અને સુલેમાનના રાજ્યકાળ બાદ કદી નહીં અનુભવેલ એવી આત્મિક નવચેતનાનો એમણે અનુભવ કર્યો. યાદ રાખો મિત્ર, કોઈ પણ દેશને માત્ર આત્મિક જાગૃતિ જ બચાવી શકે. કોઈ પણ કુટુંબને માત્ર આત્મિક નવચેતના જ બચાવી શકે. ચાહે તો એ દેશ હોય કે ઘર હોય, પણ દેશમાં કે ઘર કુટુંબમાં ભ્રષ્ટાચાર કેવો વ્યાપક આપણને જોવા મળે છે. નૈતિકતા અને કાયદા કાનૂનનું સન્માન જાણે કે અદૃશ્ય થઈ ગયા છે. આપણે આમ સમાજમાં દ્રષ્ટિ કરીએ તો આપણને શું આ વાત સાચી નથી લાગતી મિત્ર? જાતીયતા, દારૂ, માદક પદાર્થોનું સેવન, ગંદા ગલીચ મેગેઝીનો, ચલચિત્રો, બ્લુ ફિલ્મ, નગ્ન ચિત્રો, કૌભાંડો, રાજકીય, વેપારિક, આર્થિક અને કૌટુંબિક અને ત્રાસવાદ, આતંકવાદ તથા હુલ્લડો ચોમેર જોવા મળે છે. ન્યાયિક ભ્રષ્ટતા, શૈક્ષણિક અરાજકતા, ગુનાખોરી, રાષ્ટ્ર અને કુટુંબ જાણે ગંદો કાદવ ખૂંદતા ભૂંડ જેવા બની ગયા છે. આપણે જાણે કે દૂર દેશમાં ભૂંડોના વાળામાં રહેતા પેલા ઉડાવ દીકરા જેવા બની ગયા છીએ. યાદ રાખો, આત્મિક નવચેતના વગર અધોગતિ આપણા આંગણામાં ડોકિયા કરે છે મિત્ર. બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચન તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. પ્રથમ તો મિત્ર, આપણે એ બાબત જાણવાની જરૂર છે કે આત્મિક જાગૃતિ અથવા તો આત્મિક નવચેતના અંગત હોય છે, વ્યક્તિગત હોય છે. રાષ્ટ્રના સર્વોચ્ચ નેતા તરીકે યોશિયા રાજાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સુયોગ્ય હતું, સારું હતું, એ કર્યું. આત્મિક નવચેતના યોશિયા રાજાથી શરૂ થઈ. 3જી અને 4થી કલમમાં લખ્યું છે, યોશિયા રાજાને 8મે વર્ષે એમ થયું કે રાજાએ મશુલ્લામના દીકરા અસાલ્યાહના દીકરા શાફાન ચીટણીસને યહોવાના મંદિરમાં એમ કહીને મોકલ્યો કે તું મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા, કે જે પૈસા યહોવાના મંદિરમાં આણેલા છે, જે દ્વાર રક્ષકોએ લોકો પાસેથી ભેગા કર્યા છે, તેનો કુલ સરવાળો તે કરે. આ યોશિયા રાજાએ જે બીજું પગલું ભર્યું એ તો ઈશ્વરના મંદિરનું સમારકામ હતું મિત્ર. યોશિયા રાજા રાજગાદી પર આવ્યો ત્યારે ઈશ્વરના મંદિરનો ઉપયોગ થતો નહોતો. ઈશ્વરનું મંદિર એક ગોદામ જેવું બની ગયું હતું, જેમાં જાત જાતની અને ભાત ભાતની ચીજ વસ્તુઓ સંગ્રહી રાખવામાં આવી હતી. 5મી અને 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, આગળ જુઓ શું કહે છે. અને તેઓ તે યહોવાના મંદિરની દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપે, અને તેઓ તે પૈસા યહોવાના મંદિરમાં જે કારીગરો મંદિરની ભાગતૂટ સમારે છે તેમને આપે. એટલે સુતારોને, કડિયાઓને તથા સલાટોને અને મંદિર સમારવાને લાકડા તથા ટાંકેલા પથ્થરો ખરીદવા સારું તે આપે. યોશિયા રાજા લોકોને કામે લાગી જઈને મંદિરને સમારવાની આજ્ઞા આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીનો વિચાર આપણે કરીએ મિત્ર, તો ઈસુ ખ્રિસ્તની મંડળી આજે યોશિયા રાજાના સમયમાં ઈશ્વરના મંદિરની જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિમાં આવી ગઈ છે. એમાં કેટલું બધું સમારકામ થવાની આવશ્યકતા છે. હું ઈશ્વરના મંદિરની ઇમારતની વાત નથી કરતો મિત્ર. ઈશ્વરના મંદિરની ઇમારત તો ઘણી ભવ્ય દેખાય છે, પરંતુ એમાં આરાધના ભક્તિ કરવા આવનાર લોકોની સંખ્યા કેટલી જૂજ હોય છે, અને જે આવે છે એમના જીવનો કેવા હોય છે. આવા મંદિરનું સમારકામ થવાની જરૂર છે. આવા મંદિરની સમારકામ થવાની જરૂર છે. ઈશ્વરના ભવ્ય મંદિરોમાં શું ઈશ્વરનો આત્મા હાજર છે ખરો? પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી સાક્ષી આપવામાં કેટલી બધી નિષ્ફળ જાય છે. સાચા વિશ્વાસીઓએ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાત કરવી જ જોઈએ. આપણે ધાર્મિક મોરા પહેરીને ફરતા રહેવાની જરૂર નથી મિત્ર. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીએ આંતરિક રીતે પોતાનું સમારકામ કરવાની તાતી જરૂર છે. 8મી કલમ આગળ કહે છે, મુખ્ય યાજક હિલ્કિયાએ શાફાન ચીટણીસને કહ્યું કે મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે. હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું ને તેણે તે વાંચ્યું. યહૂદિયા રાષ્ટ્રમાં આત્મિક જાગૃતિ લાવનાર ત્રીજી જે બાબત છે એ તો ઈશ્વરના વચનો તરફ વળવાનું પગલું છે મિત્ર. લોકો ઈશ્વરનું પવિત્ર શાસ્ત્ર ખોઈ બેઠા હતા અને એ મંદિરમાં જ ખોવાઈ ગયું હતું, પરંતુ એ લોકોએ ઈશ્વરના વચનો શોધી કાઢ્યા અને પોતાના જીવનમાં ફરીથી ઈશ્વરના વચનોને એમણે સ્થાન આપ્યું. જરા વિચાર તો કરો, આજે કેટલા વિશ્વાસીઓ ઈશ્વરના વચનો ઉપર આધાર રાખે છે? પ્રમુખ યાજક હિલ્કિયાએ મંદિરમાંથી ઈશ્વરના પવિત્ર વચનો શોધી કાઢ્યા. આત્મિક જાગૃતિનો આરંભ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો તરફ વળવાથી થાય છે મિત્ર.
હવે તમે 9મી અને 10મી કલમ જુઓ. પછી શાફાન ચીટણીસ રાજા પાસે ગયો ને રાજા પાસે પાછી ખબર લાવીને કહ્યું કે જે પૈસા મંદિરમાંથી મળ્યા તે લઈને તારા સેવકોએ યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા છે. વળી શાફાન ચીટણીસે રાજાને ખબર આપી કે હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે અને શાફાને તે રાજાની આગળ વાંચ્યું. જરા આ ઘટનાનો વિચાર કરો મિત્ર. યોશિયા રાજા પોતાની જિંદગીમાં સૌ પ્રથમ વખત ઈશ્વરના પવિત્ર વચનો સાંભળે છે. 11મી કલમમાં શું લખ્યું છે? રાજાએ નિયમશાસ્ત્રના પુસ્તકના વચનો સાંભળ્યા ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્રો ફાડ્યા. આત્મિક જાગૃતિ માટેનું ચોથું પગથિયું એ પાપોનો, નિષ્ફળતાઓનો અને ઉણપોનો ઈશ્વર સમક્ષ હૃદયસ્પર્શી પસ્તાવો કરવો એ છે મિત્ર. ઈશ્વરના વચનોએ યોશિયા રાજાના હૃદયમાં પસ્તાવો ઉત્પન્ન કર્યો અને યોશિયા રાજાએ જ્યારે ઈશ્વરના પવિત્ર વચનો સાંભળ્યા ત્યારે ઊંડી અને ઘેરી લાગણીઓના એક ચિહ્ન તરીકે એણે પોતાના વસ્ત્રો ફાડ્યા. આનું કારણ એ છે મિત્ર કે ઈશ્વરના વચનો એ લોકોના પાપોનું ભાન કરાવ્યું. ઈશ્વરના વચનો વગર લોકોને એ વાતનો ખ્યાલ જ નહોતો કે ઈશ્વરના નિયમથી તેઓ કેટલે દૂર સુધી ભટકી ગયા છે. ઈશ્વરના વચનો તરફ પાછા વળવાથી આત્મિક નવચેતના આવી શકે છે. સાચી આત્મિક જાગૃતિ સાચા પશ્ચાતાપ વગર આવી શકતી નથી. 13મી કલમમાં આગળ લખ્યું છે, જુઓ તમે જઈને આ મળેલા પુસ્તકમાંના વચનો વિશે મારે માટે, લોકો માટે તથા સર્વ યહૂદા માટે યહોવાને પૂછો, કેમ કે આપણા વિશે જે સગળું લખેલું છે તે પ્રમાણે કરવા સારું આ પુસ્તકના વચનને આપણા પિતૃએ કાન ધર્યો નથી. એ કારણથી યહોવાનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે. યોશિયા રાજા ગભરાઈ ગયો છે. સાચા અર્થમાં ગભરાઈ ગયો છે, કારણ કે એને ખબર પડી છે કે એ લોકો ઈશ્વરના ન્યાય ચુકાદાને જ લાયક છે. હવે ઈશ્વર હિલ્દા પ્રબોધકની મારફતે યોશિયા રાજાને જે સંદેશ પાઠવે છે એમાં ઈશ્વરનો ન્યાય અને ઈશ્વરની કૃપા બંને પ્રગટ થાય છે. જુઓ 16મી અને 17મી કલમ. યહોવા એમ કહે છે કે જો યહૂદાના રાજાએ જે પુસ્તક વાંચ્યું છે તેના સર્વ વચન પ્રમાણે હું આ જગા પર તથા તેના રહેવાસીઓ પર વિપત્તિ લાવીશ, કેમ કે તેઓએ પોતાના હાથના સર્વ કામથી મને રોષ ચડાવવા માટે મારો ત્યાગ કર્યો છે અને ધૂપ બાળ્યો છે, માટે આ જગા પર મારો કોપ પ્રગટશે ને તે ઓલવાશે નહીં. હવે યોશિયા રાજા પ્રત્યે ઈશ્વરની કૃપા તમે ધ્યાનમાં લો. 19 અને 20 કલમ શું કહે છે અહીંયા? હું આ જગા વિશે તથા તેમાંના સગળા રહેવાસીઓ વિશે જે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શાપરૂપ થશે તે સાંભળીને તારું હૃદય નમ્ર થયું ને યહોવા આગળ તું લીન થઈ ગયો ને તારા વસ્ત્ર ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં પણ તારું સાંભળ્યું છે. માટે જો ઈશ્વર આ પ્રમાણે કહે છે યોશિયા રાજાને, માટે જો હું તને તારા પિતૃઓની ભેગો મેળવી દઈશ ને તું શાંતિમાં પોતાની કબરમાં દટાશે ને જે સગળી વિપત્તિ હું આ જગા પર લાવીશ તે તારી આંખો જોશે નહીં. પછી તેઓએ પાછા આવીને રાજાને ખબર આપી. હવે યોશિયા રાજાએ જે વધારાના પરિવર્તનો લાવ્યો એ આપણે જોઈએ મિત્ર. આગળ 23મા અધ્યાયમાં રાજાઓનું બીજું પુસ્તક 23મો અધ્યાય 1 થી 3 કલમો જુઓ. પછી રાજાએ ખેપિયા મોકલ્યા અને તેઓએ યહૂદાના તથા યરૂશાલેમના સર્વ વડીલોને તેની પાસે એકઠા કર્યા. રાજા તેની સાથે યહૂદાના સર્વ માણસો, યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, પ્રબોધકો તથા નાના મોટા સર્વ લોક યહોવાના મંદિરમાં ચડી ગયા અને યહોવાના મંદિરમાંથી કરારનું જે પુસ્તક મળ્યું હતું તેના સર્વ વચન તેણે તેમના સાંભળતા વાંચ્યા. રાજા થાંભલા પાસે ઉભો રહ્યો ને આ કરારના જે વચનો આ પુસ્તકમાં લખેલા હતા તે સર્વને અમલમાં લાવવા સારું સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો ને તેની આજ્ઞાઓ, તેના સાક્ષ્યો તથા તેના વિધિઓ પાળવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો અને સર્વ લોક એ કરારમાં સામેલ થયા. લોકોએ કહ્યું કે તેઓ ઈશ્વરના વચનો માત્ર વાંચશે એટલું જ નહીં, પણ તેઓ ઈશ્વરના વચન પ્રમાણે ચાલશે પણ ખરા. ઈશ્વરના વચનોમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે આ લોકો જીવન જીવશે. આજે મિત્ર આપણી મધ્ય પણ આત્મિક જાગૃતિ આવી શકે છે, પરંતુ એ માટે જરૂરી છે કે ઈશ્વરના પવિત્ર વચનો આપણને આપણા પાપનું ભાન કરાવે. માનવ હૃદયને જ્યારે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો પાપનું ભાન કરાવે છે ત્યારે પાપોનો સાચો પસ્તાવો ઉત્પન્ન થાય છે. પસ્તાવો એટલે જે તે બાબતોને સીધી કરવી. પસ્તાવો એટલે જે દિશામાં આગળ વધતા હતા ત્યાંથી તદ્દન વિરુદ્ધ દિશામાં ફરી જવું, ખોટા માર્ગેથી પાછા વળીને સાચા માર્ગે ચાલવાનું શરૂ કરવું. હવે તમે જુઓ, યોશિયા રાજાનો રાજા તરીકે બહુ જ મોટો પ્રભાવ હતો અને હવે એ બહુ જ હિંમતભરી યોજના અમલમાં મૂકે છે. એના પશ્ચાતાપને કારણે એ અત્યંત પ્રવૃત્ત બની ગયો છે. સૌથી પ્રથમ તો એણે ઈશ્વરના મંદિરમાંથી પૂજા દૂર કરી.
સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. ચોથી કલમ. રાજાએ મુખ્ય યાજક હિલ્કિયાને બીજા વર્ગના યાજકોને તથા દ્વાર રક્ષકોને આજ્ઞા કરી કે જે સર્વ પાત્રો બઆલને સારું તથા અશેરાને સારું તથા આખા જ્યોતિમંડળને સારું બનાવેલા છે તેમને યહોવાના મંદિરમાંથી બહાર કાઢી લાવો. તેણે તેમને યરૂશાલેમ બહાર કિદ્રોનના ખેતરમાં બાળી નાખ્યા અને તેમની રાખ તે બેથેલ લઈ ગયો. જુઠ્ઠા ભક્તિ પૂજા માટે જે ચીજ વસ્તુ હતી એ બધી જ કિદ્રોનના ખેતરોમાં બાળી નાખવામાં આવી. કિદ્રોનના ખેતરો યરૂશાલેમ શહેરની બહાર હતા અને આ પછી એની રાખ બહુ જ દૂર લઈ જવામાં આવી જેથી લોકો એની રાખને પણ જુએ નહીં. 7મી કલમ જુઓ. યહોવાના મંદિરમાં આવેલા પુમૈથુનીઓના ઘરો જેઓની અંદર સ્ત્રીઓ અશેરાને સારો પડદા વણતી હતી તેઓને તેણે તોડી પાડ્યા. પણ યોશિયા રાજાએ યહોવાના મંદિરમાં આવેલા પુમૈથુનીઓના ઘરો તોડી પાડ્યા. યોશિયા રાજામાં પુમૈથુનીઓનો સફાયો કરવાની હિંમત હતી. એણે એ લોકોનો દેશ નિકાલ કર્યો. ઈશ્વરે કહ્યું છે કે જાતીયતામાં વિકૃતિથી ઈશ્વરનો કોપ સળગી ઉઠે છે. મિત્ર, ભૂતકાળમાં એવું બન્યું છે અને ઈશ્વર બદલાયા નથી. યાદ રાખો, ઈશ્વર બદલાતા નથી. આપણે બદલાઈએ છીએ પણ ઈશ્વર નથી બદલાતા. યોશિયા રાજા હિંમતવાન હતો અને તેણે વિકૃત જાતીય કૃત્ય કરનાર લોકોનો દેશ નિકાલ કર્યો. અને આ ઉપરાંત યોશિયા રાજાએ મોલેખ નામને અર્પવામાં આવતા માનવ બલિદાનોની પ્રથા પણ બંધ કરાવી. 10મી કલમ જુઓ. હિન્નોમ પુત્રોની ખીણમાંના તોફેતને તેણે અશુદ્ધ કર્યું જેથી કોઈ માણસ પોતાના દીકરાને કે પોતાની દીકરીને મોલેખની આગળ અગ્નિમાં ચલાવે નહીં. યોશિયા રાજાએ વેદીઓ અને કબરોનો પણ ધ્વંસ કર્યો જે એની અગાઉના રાજાઓએ દેશમાં સ્થાપિત કર્યા હતા. યોશિયા રાજા આ કાર્ય કરવા માટે યહૂદિયાની સીમારેખાની બહાર પણ ગયો, ઉત્તરમાં છેક બેથેલ સુધી. કાળ વૃત્તાંતનું તમે બીજું પુસ્તક જુઓ અને એના 34મા અધ્યાયની 33મી કલમ જુઓ તો લખ્યું છે કે યોશિયાએ ઇઝરાયેલ પુત્રોના તાબાના સર્વ દેશમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી અને ઇઝરાયેલમાંના જે મળી આવ્યા તેઓની પાસે તેણે યહોવાની સેવા કરાવી. તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના દેવ યહોવાને અનુસરતા રહ્યા. બેથેલમાં યોશિયા રાજાને જે પ્રબોધકોની ખબર મળી આવી એ પ્રબોધકે આગાહી કરી હતી કે યોશિયા રાજા આ પગલા ભરશે. તમે રાજાઓનું પહેલું પુસ્તક જુઓ 13મો અધ્યાય અને બીજી કલમ. ત્યાં લખ્યું છે કે યહોવાના વચનથી તેણે વેદી સામે પોકારીને કહ્યું કે હે વેદી, વેદી, યહોવા આમ કહે છે કે જો દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક પુત્ર જન્મશે અને તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચ સ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસના હાડકા બાળશે. અને આ ભવિષ્ય કથન પૂરું થઈ ગયું. હવે આપણે આગળ વધીએ મિત્ર. રાજાઓના બીજા પુસ્તકના 23મા અધ્યાયમાં 17 અને 18 કલમ જોઈએ. અહીં શું લખ્યું છે જુઓ, 17 અને 18 કલમ. પછી તેણે પૂછ્યું કે પેલો સ્મરણ સ્તંભ જે હું જોઉં છું તે શાનો છે? ત્યારે તે નગરના માણસોએ તેને કહ્યું કે જે ઈશ્વર ભક્તે યહૂદામાંથી આવીને આ કૃત્યો કે જે તે બેથેલની વેદી વિરુદ્ધ કર્યા છે તે પોકાર્યા હતા તેની ખબર એ છે. તેણે કહ્યું કે એને રહેવા દો, કોઈએ એના હાડકાને ખસેડવા નહીં. માટે તેઓએ તેના હાડકા તથા જે પ્રબોધક સમૃદ્ધમાંથી આવ્યો હતો તેના હાડકા પણ રહેવા દીધા. હવે યોશિયા રાજા એક અદ્ભુત અને મોટું એવું હકારાત્મક પગલું ભરે છે મિત્ર. ફરીથી એ પાસખા પર્વને અમલમાં લાવે છે. 21 થી 23 કલમો જોશો. રાજાએ સર્વ લોકોને આજ્ઞા કરી કે કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા દેવ યહોવાને સારું પાસખા પર્વ પાળો. ઇઝરાયેલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસથી તે અત્યાર સુધી ને ઇઝરાયેલના રાજાઓના તથા યહૂદાના રાજાઓના સર્વ દિવસોમાં પણ એવું પાસખા પર્વ પાળવામાં આવ્યું જ નહોતું. પણ યોશિયા રાજાએ ને 18મે વર્ષે આ પાસખા પર્વ યહોવાને સારું યરૂશાલેમમાં પાળવામાં આવ્યું. પાસખા પર્વનું પાલન કરવું એ એક અદ્ભુત બાબત છે મિત્ર. ઇઝરાયેલી પ્રજા લાંબા સમયથી તેનું પાલન કરતી નહોતી. હવે આ પાસખા પર્વનો અર્થ શું છે? પાસખા પર્વ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આંગળી ચીધે છે. બાઇબલમાં તમે જુઓ, કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર છે એના 5મા અધ્યાયની 7મી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે તમારે આ પાપરૂપી જૂના ખમીરને બહાર કાઢી નાખવું જોઈએ જેથી તમે ખમીર વગરના બાંધેલા લોટના નવા જથ્થા જેવા બની જશો.
ખરું જોતા તો તમે એવા છો જ, કારણ પાસખાનું ભોજન તૈયાર છે. આપણા પાસખાનું ઘેટું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બલિદાન તરીકે વધેરવામાં આવ્યા છે. હવે આ બધું જોતા મિત્ર આપણને ખાતરી થાય છે કે આપણા અંતરાત્મામાં આપણને આપણા પાપોનું ખૂબ સાચું અને ઊંડું ભાન થવાની જરૂર છે. ઈશ્વર પ્રત્યેનો આપણો નિરુત્સાહ અને બેધ્યાનપણું આપણી નજરમાં આવે એ કેટલું બધું જરૂરી છે. ઈશ્વર પ્રત્યેનો તમારો નિરુત્સાહ અને બેધ્યાનપણું છેલ્લે તમે ક્યારે ઈશ્વર સમક્ષ કબૂલ કર્યું મિત્ર? શું આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે તમે તેમને પ્રેમ કરો છો? મારા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઉદ્ધારક છે, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી મુક્તિ આપના આપણા મુક્તિદાતા છે. અને મને ખાતરી છે મિત્ર કે આ હતાશા અને નિરાશાજનક સમયોમાં આપણા હૃદયોમાં ઈશ્વર નવચેતના ફૂંકી શકે છે. યોશિયા રાજાના વૃત્તાંતથી મને હવે ઉત્તેજન મળે છે. ઇઝરાયેલી રાષ્ટ્રમાં હતાશાજનક અને નિરાશાજનક પરિસ્થિતિમાં આત્મિક નવચેતનાના પગરણ થયા. વારું મિત્ર, આપણે હવે જોઈએ તો યોશિયા રાજા મૃત્યુ પામે છે. યહૂદિયાના રાજ્યના અંતભાગમાં એક મહાન આત્મિક જાગૃતિ આવી, પરંતુ ટૂંક સમયમાં જ મિત્ર, ટૂંક સમયમાં જ યહૂદિયા રાષ્ટ્રની પ્રજા ગુલામીમાં જશે. વારું, હવે આ રાષ્ટ્રમાં આવેલી આ પ્રજાનો અંત કઈ બાબતથી આવ્યો એ આપણે જોઈએ. 29મી કલમ જુઓ. તેના દિવસોમાં મિસરનો રાજા ફારૂન નકોહ આશુરના રાજા સામે ફ્રાત નદી સુધી સવારી લઈ આવ્યો. યોશિયા રાજા તેની સામે ગયો અને તેણે તેને દીઠો, ત્યારે તેણે તેને મગ્ગીદોમાં મારી નાખ્યો. યોશિયા રાજાએ પોતાના ઘરમાં રહેવાની જરૂર હતી. આ યુદ્ધ એનું નહોતું, એમ છતાં પણ એ બહાર ગયો. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે મગ્ગીદોમાં તેની કતલ થઈ ગઈ. યોશિયા રાજા ઈશ્વરનો એક મહાન માણસ હતો, પણ સાથે એ મૂર્ખ પણ હતો. જે યુદ્ધ એનું નહોતું એમાં એણે હાથ નાખ્યો. 30મી કલમ જુઓ. તેના ચાકરો તેની લાશને રથમાં ઘાલીને મગ્ગીદોથી યરૂશાલેમ લાવ્યા ને તેને તેની પોતાની કબરમાં દાટ્યો. પછી દેશના લોકોએ યોશિયાહના દીકરા યહોઆહાઝને લઈને તેને અભિષિક્ત કરીને તેને તેના બાપની જગ્યાએ રાજા ઠરાવ્યો. હવે મિત્ર, આપણે જોઈશું તો યહોઆહાઝ રાજગાદી પર આવે છે અને તેને રાજગાદી ઉપરથી ઉથલાવી મૂકવામાં આવે છે. 31 થી 33 કલમો જુઓ. યહોઆહાઝે રાજ કરવા માંડ્યું ત્યારે તે 23 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 3 માસ રાજ કર્યું. તેની માનું નામ હમુટાલ હતું. તે લિબ્નાહના યિર્મયાહની દીકરી હતી. તેના પિતૃઓએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે યરૂશાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારૂન નકોહે તેને હમાત દેશમાં આવેલા રિબ્લાહમાં કેદ કર્યો અને તેના દેશ પર 100 તાલંત રૂપાની તથા 1 તાલંત સોનાની ખંડણી નાખી. આપણને એવું લાગે કે યહોઆહાઝ એના પિતાના ન્યાયી માર્ગે ચાલવો જોઈતો હતો, પણ એવું એણે કર્યું નહીં. યહોઆહાઝ એક દુષ્ટ રાજા હતો. મિસરના રાજા ફારૂને યહોઆહાઝને કેદી તરીકે મિસર દેશમાં લઈ ગયો, જ્યાં એનું મૃત્યુ થયું. 34 થી 37 કલમોમાં લખ્યું છે, આગળ જુઓ. ફારૂન નકોહે યોશિયાના દીકરા એલ્યાકીમને તેના બાપ યોશિયાની જગ્યાએ રાજા ઠરાવ્યો અને તેનું નામ ફેરવીને યહોયાકીમ પડ્યું. પણ તે યહોઆહાઝને પકડીને લઈ ગયો અને એ મિસરમાં આવ્યા પછી મરણ પામ્યો. પછી શું બને છે આગળ? ફારૂનના હુકમ પ્રમાણે પૈસા આપવા સારું તેણે દેશ પર કર નાખ્યો. ફારૂન નકોને આપવા સારું રૂપું તથા સોનું દેશના લોક પાસેથી, એટલે પ્રત્યેક માણસ પાસેથી તેના પર ઠરાવેલા કર પ્રમાણે તે જોર જુલમથી લેતો હતો. યહોયાકીમે રાજ કરવા માંડ્યું ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ ઝબીદા હતું. તે રૂમાહના પેદાયાહની દીકરી હતી. તેના પિતૃએ જે કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. યહોયાકીમ યોશિયા રાજાનો એક બીજો દીકરો હતો. તેણે 11 વર્ષ રાજ કર્યું. ઈશ્વરની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. આપણે મિત્ર કેવું જીવન જીવીએ છીએ? રોજ બરોજના આપણા જીવનને આપણે ઈશ્વરના વચનોના પ્રકાશમાં ચકાસવાની જરૂર છે. આમેન. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી આપણે આત્મિક જાગૃતિ અને કેટલાક ધાર્મિક સુધારાઓ વિશે શીખ્યા. યોશિયા રાજાએ વિશ્વાસપૂર્વક ઈશ્વરના વચનનું પાલન કર્યું હતું. તેઓ એક મહાન આધ્યાત્મિક સુધારક હતા અને ઈશ્વરના વચનને વળગી રહેવામાં અડગ હતા. આ પરથી આપણે શીખ્યા કે આત્મિક જાગૃતિની શરૂઆત ઈશ્વરના વચનો પ્રત્યે વિશ્વાસુ અને આજ્ઞાપાલનથી થાય છે. તેમણે ઈશ્વરના મંદિરનું સમારકામ કરાવ્યું અને લોકો મંદિરમાં ઈશ્વરની પવિત્ર રીતે આરાધના કરી શકે તે માટે મંદિરમાંથી સર્વ અપવિત્ર બાબતોને દૂર કરી.
આત્મિક જાગૃતિની ચળવળને ચાલુ રાખવા માટે યોશિયા રાજાએ યહૂદીઓને તેમના પવિત્ર દિવસો દરમિયાન પાસ્કા પર્વ સહિત ઈશ્વરની ઈચ્છા મુજબ ઈશ્વરની ઉપાસના કરાવી. મિત્રો, તમારા ઈશ્વર પરાયણ જીવનને જાળવવા માટે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તેમની આરાધના કરો. બીજી એક મહાન બાબત બની એ તો એ કે મુખ્ય યાજકને મંદિરમાં છુપાયેલું યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું. જ્યારે આ પુસ્તકની વાતની ખબર રાજાને થઈ ત્યારે તેમણે તે પુસ્તકમાં આપેલા નિયમો પ્રમાણે લોકોને ચલાવ્યા. પછી શું થયું ખબર છે મિત્રો? આત્મિક જાગૃતિ લાવવા માટે યોશિયા રાજાએ ઈશ્વરના વચનો જાહેરમાં વાંચ્યા. હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. આત્મિક જાગૃતિ માટે ઈશ્વરના વચનો શીખવા અને જાણવા જરૂરી છે. ઈશ્વર યોશિયા રાજાની નમ્ર અને દીન પ્રાર્થના સાંભળે છે. તમારા ઈશ્વર પરાયણ જીવનને જાળવવા માટે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તેમના વચનો વાંચો અને વચનોને આધીન થાઓ. આવો મિત્રો, આપણે પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, આ તમારું વચન વાંચવાને માટે, આ વચન પ્રમાણે જીવન જીવવાને માટે, આ વચન પ્રમાણે અમે કાર્ય કરી શકીએ તેને માટે પવિત્ર દેવ તમે અમને મદદ કરો. આ વચનમાંથી જે કંઈ અમે શીખીએ તે પ્રમાણે અમે અમલ કરી શકનારા બનીએ. આ વચનને વાગોળવાને માટે અમને મદદ કરો. આ વચન પ્રમાણે આધીન થવા અમે તમારી કૃપા માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે તો આપ અમને તેની જાણ કરશો અને તમારા મિત્ર મંડળ અને સગા સ્નેહીજનોને આ કાર્યક્રમ સંબંધી માહિતી આપશો. આજે અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે અમને ખબર છે કે આ કાર્યક્રમ દ્વારા તમે આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી રહ્યા છો. ઈશ્વર આપ સર્વને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે હેપ્સીબાહ. આજનો પ્રશ્ન છે, પાસ્ખા પર્વ કોની તરફ આંગળી ચીંધે છે? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.